હેલો મિત્રો, જય ભારત, જય હિન્દ. આજે આપણે ડિજિટલ ઇન્ડિયામાં જીવી રહ્યા છીએ. તો ડિજિટલ ઇન્ડિયામાં જીવવા માટે અમુક વસ્તુનો સહારો લેવો જરૂરી છે. જેમ કે ત્યારે ડિજિટલમાં ડોક્યુમેન્ટ્સથી લઈને છેલ્લે સુધીની પ્રોસિજર ઓનલાઈન થાય છે. તો આપણે એ વસ્તુ વિશે જાણીશું કે ડિજિટલમાં જે ડોક્યુમેન્ટેશન માટે જે પ્રોબ્લેમ આવે છે, કે જેમ કે ડોક્યુમેન્ટને પ્રિન્ટ કાઢવા માટે જે ડોક્યુમેન્ટ મોકલીએ તેના માટે આપણે આગળ જોઈશું. એપ્લિકેશનનું નામ છે કેમ સ્કેનર, કે જે એપ્લિકેશનની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ઇન્સ્ટોલ કરી શકો, કે બિલકુલ ફ્રી છે, કોઈ ચાર્જ નથી અને વાપરવામાં પણ સારામાં સારી એપ્લિકેશન છે. એપ્લિકેશનના ફાયદા કયા કયા છે? પહેલી વાત, એપ્લિકેશનના ફાયદા કે તમારા ફોટાને સાઈડની ઇમેજ કે સાઈડનું જે કંઈક બેકગ્રાઉન્ડ હોય તે ચેન્જ થઈ શકે છે. બીજું, કોઈને પીડીએફ મોકલો તો સાઈઝ સેમ રહે છે અને પ્રિન્ટ પણ સારી નીકળે છે, કે જેથી તમે જાણો છો કે તમે કોઈ ડોક્યુમેન્ટ પ્રોસેસ કઈ રીતની કરવાની રહેશે અને એપ્લિકેશન યુઝ કઈ રીતે થાય, તો આપણે આગળ જોઈશું. તો મિત્રો, જેવી એપ્લિકેશન ઓપન કરશો તો તમને ઇન્ટરફેસ આ રીતનો દેખાશે. તેમાં તમારે નીચે કેમેરાનો ઓપ્શન છે. હવે પહેલો રસ્તો જોઈશું કે ફોટામાંથી પીડીએફ મોકલવાને કઈ રીતે શકાય, અને પછી આપણે કેમેરાવાળો યુઝ કરીશું. હવે જો તમારા મોબાઈલમાં કોઈ ફોટો હોય અને એને તમને મોકલવાનો હોય વોટ્સઅપ પર, તો જમણી બાજુ 3 બટન પર ટિક કરશો. તો ઇમ્પોર્ટ ફ્રોમ ગેલેરી તેના પર ક્લિક કરવાનો. ત્યારબાદ તમને ફોટા ઓપન થશે. તમારે જે કંઈ ફોટો મોકલવાનો હોય તે ફોટાને સિલેક્ટ કરી લેવાનો રહેશે. હું તમને ફોટો સિલેક્ટ કરીને બતાવું છું. મિત્રો, એપ્લિકેશનના ફાયદા બહુ બધા છે, તો એકવાર ઇન્સ્ટોલ કરીને રાખવું જરૂરી છે. માનો કે મિત્રો આ ફોટો લીધો છે મેં, તેમાં સિલેક્ટ કરવાનો છે. સિલેક્ટ કર્યા પછી ઇમ્પોર્ટ પર ટિક કરવાનું. ઇમ્પોર્ટ પર ટિક કરશું એટલે થઈ જશે આ રીતનું. જે બેકગ્રાઉન્ડ હોય તે આ સાઈડમાં જે તમને 3 બટન આવે છે તેનાથી તમે ક્રોપ કરી શકો છો, કેટલું રાખવાનું છે. તેમાં ઘણી વાર શું થતું હોય છે કે ફોટામાં સાઈડનું બેકગ્રાઉન્ડ આવી જતું હોય છે, તેને તમે ક્રોપ કરી શકો છો. ક્રોપ કર્યા પછી નેક્સ્ટ પર ક્લિક કરવાનું. ક્લિક કર્યા પછી સેવ કરી દેવાનું. સેવ થઈ ગયા પછી એ ફાઇલને ઓપન કરીને તમે જોઈ શકો છો, જેની ક્લિયરિટી એકદમ ઓરિજિનલ જ છે, જે હાઈ કેમેરામાંથી કરેલી હોય તે રીતની છે. ત્યારબાદ હવે જો કોઈ ફાઇલ મોકલવાની હોય તો તમને શેરનો ઓપ્શન દેખાશે. શેરના ઓપ્શન પર ટિક કરશો તો ઓપ્શન આવશે શેર એઝ પીડીએફ, જેપીઈજી. તો તમે પીડીએફ પર ટિક કરવાનું રહેશે. પીડીએફ ટિક કરશો, શેર પર ટિક કરવાનું. શેર પર ટિક કરશો તો તમને ઓપ્શન આવશે વાયા વોટ્સઅપ, ઈમેલ, ગૂગલ ડ્રાઈવ, કે શેમાંથી તમે વોટ્સઅપ કરવા માગો છો. તમે વોટ્સઅપ પર ટિક કરશો તો વોટ્સઅપ ઓપન થશે અને વોટ્સઅપમાંથી તમારે જે કંઈને મોકલવાનું હોય તે તેને મોકલી શકો છો આરામથી. હું તમને બતાવી શકું છું. જો મિત્રો, આવી રીતે મોકલી શકાશે. તમે તેને ફાઇલ ઓપન કરશો તો તેની ક્લિયરિટી સેમ રહે છે. અધરવાઇઝ શું થાય છે મિત્રો, કે તમારા મોબાઈલમાં પાડેલો ફોટો ની સાઇઝ 1 MB કે 2 MBની આસપાસ હોય છે, પણ જો તમે એને વોટ્સઅપ કરશો તો સામેવાળામાં 50 KB થી લઈને 1500 KB સુધીની
સાઈઝ હશે કે જેથી તે પ્રિન્ટ નહીં નીકળશે ક્લિયર. તો તમારે પીડીએફ સ્કેનરમાંથી મોકલવામાં આવેલી પીડીએફ ફાઇલની સાઇઝ સેમ રહેશે. હવે તમને મિત્રો એક્ઝામ્પલ ફોટો પાડીને બતાવી શકું છું. માનો કે કોઈ તમારી પાસે ચેકબુકનો ફોટો મોકલવાનો છે, તો તમને આ ચેક એક્ઝામ્પલ તરીકે લઉં છું. મિત્રો તો કેમેરાના ઓપ્શન પર ટિક કરશો. કેમેરામાંથી કે કોઈ આવી રીતે ફોટો લીધેલો હોય તો પણ તમારાથી ફોટો ઓટો ક્રોપ થઈ જશે. તેમાં કઈ રીતનું કરવાનું છે, તમારે સાઈઝ સેટ કરી દેવાની. 4 ઓપ્શન પર છે તે રીતે સાઈઝ સેટ કરી દેવાની રહેશે તમારે. ત્યારબાદ નેક્સ્ટ પર ટિક કરવાનું. તો ફોટો તમારો જેટલું કટ કરેલું હશે એટલો ક્રોપ થઈ જશે. ત્યારબાદ સેવ કરી દેવાનો. જો હવે તમે આ ફોટો મોકલી શકો છો. ક્લિયરિટી પણ જોઈ શકો છો તમે, એકદમ વ્યૂએબલ છે. તો આવી રીતે તમે ફોટો મોકલી શકો છો. અને આ જે ફોટા કે પીડીએફ તમે જે કેમ સ્કેનરમાં સેવ કરેલું છે તે એજ ઇટ ઇઝ રહેશે. જ્યારે પણ તમે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરીને લોગિન કરશો તમારા યુઝર આઈડીથી, તો આ ફોટા કે કેમ સ્કેનરમાં જે પીડીએફ તમે બનાવેલી છે તે પીડીએફ તમને એજ ઇટ ઇઝ બેકઅપ આવી રહેશે. તો આ એક ફાયદો છે. હજુ એક પણ તમને બતાવી શકું છું કે માનો કે કોઈ ફોટો પાડીને તમને વોટ્સઅપ કરેલું છે કોઈ વ્યક્તિએ, તો તે ફોટાને ઇમ્પોર્ટ કરીને ફોટોક્રોપ કરી શકું છું. કોઈ વોટ્સઅપ પર આવેલી ડોક્યુમેન્ટ્સને પણ આપણે ક્લિયરિટી તરીકે કરી શકીએ છીએ. તેનું હું બતાવી શકું. ચાલો જો મિત્રો, માનો કે મિત્રો આ ફોટો છે તેને આપણે સિલેક્ટ કરીશું. હવે આ જે તમે જો ફોટો મોકલશો તો પ્રિન્ટ બરાબર નહીં આવશે. કે જે સાઈડના ભાગ છે, જે ટાઇલ્સનો ભાગ દેખાય તે બ્લેક આવશે, જેથી પ્રિન્ટ નહીં ચાલે. તમે આમ જોઈ શકો છો કેમેરામાં. આ ફોટાને ઝૂમ કરશો તો પણ ક્લિયર નહીં દેખાતો. તો તેને સિલેક્ટ કરવાનો, ઇમ્પોર્ટ પર ટિક કરશો. હવે આ ફાઇલ પીડીએફમાં કન્વર્ટ થશે. ઓટો ક્રોપ આવી ગયું છે, તો તમારે કોઈ ક્રોપ કરવાની જરૂર નથી. અગર હવે ન આવે તો આના પર સિલેક્ટ કરીને ક્રોપ કરી શકો છો. નેક્સ્ટ કરશો, સેવ કરશો. હવે જો મિત્રો આ ક્લિયરિટી ચેક કરી લો. આ ફોટો ભલે બ્લર દેખાતો પણ તમે પ્રિન્ટ કાઢશો તો પ્રિન્ટ એકદમ ક્લિયર આવશે. તમે જોઈ શકો એકદમ ક્લિયર છે, જે પ્રિન્ટ નીકળી શકે છે અને આગળ પ્રોસેસ થઈ શકે. તો મિત્રો આ રીતે એપ્લિકેશનનો યુઝ થઈ શકે છે. અને જો આ એપ્લિકેશન તમને સારી લાગી હોય તો શેર કરો મિત્રોમાં, કે જે આવનારા સમયમાં તમને અતિ ઉપયોગી બની રહે છે. હવે પછીના સમયમાં 70-80% કામ વોટ્સઅપ પર કે પીડીએફની ફાઇલ પર થવાનું છે. તો એપ્લિકેશન સેવ કરી રાખો, જેથી તમને ઇન ફ્યુચર ફાયદો રહેશે અને મિત્રોને પણ જણાવો. જો મિત્રો તમને એક વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો અને શેર કરો. અમે આવતા સમયમાં ફાઇનાન્શિયલને લગતા વિડીયો લાવીશું, જેમાં લોન, ઇન્વેસ્ટમેન્ટ, ઇન્સ્યોરન્સ
એના સિવાયની ગવર્મેન્ટની ઉપયોગી માહિતી અથવા કોઈ જનરલ યુઝ કે જે બધાને લાગુ પડે છે, નોકરીવાળા, ધંધાવાળા, ગૃહિણી, તેના માટેના પણ અવનવા વિડીયો લાવતા રહીશું. તો તેના માટે લાઈક ને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ.